તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝરમાં. તો મિત્રો, જીકાસ દ્વારા એક સારા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, યુજી એડમિશન પ્રક્રિયા એટલે કે ધોરણ 12 પછી જે કોલેજમાં એડમિશન મેળવવા માંગતા જે વિદ્યાર્થીઓ માટે એક ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે મિત્રો. ખાસ તબક્કાનો બીજો શેડ્યુલ જે છે તે ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવ્યો છે મિત્રો. અને મિત્રો, આમાં જે પણ વિદ્યાર્થી જે છે કોલેજમાં એડમિશન માટેના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા અથવા તેમને ઓફર લેટર આવતા નથી અથવા તો ફોર્મમાં કોઈ ભૂલ છે અથવા તો વેરિફિકેશન કરવાનું બાકી છે, તો તે બધી જ પ્રોબ્લેમનું જે સોલ્યુશન તમારું જે છે હવે થઈ જશે મિત્રો. કેમ કે જે છે ખાસ તબક્કાનો જે બીજો રાઉન્ડ જે છે જાહેર કરી દેવામાં આવ્યો છે મિત્રો, જેમાં જે એડમિશન માટેનો આ છેલ્લો અને આખરી તક રહેવાનો છે મિત્રો. જે પણ વિદ્યાર્થીઓ એડમિશન નહીં થયું તો તેમનો આ આખરી તક રહેવાનો છે મિત્રો. અને તેમાં તમે નવા ફોર્મ પણ ભરી શકશો અને તમારે વેરિફિકેશન કરાવવાનું બાકી હોય તો પણ તે કરી શકશો, અથવા તો તમારે કંઈ ચેન્જીસ કરવા હોય, સુધારા વધારા કરવા હોય, કોલેજ એડ કરી હોય, ચોઇસ ફિલિંગમાં જો સુધારા વધારા કરવા હોય તો તે પણ આ દરમિયાન તમે કરી શકશો મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ વિગત જાણવા માટે જે છે વિડીયોના અંત સુધી જે બન્યા રહેજો મિત્રો, અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને તેમને પણ આ વિગતે સંપૂર્ણ રીતે માહિતી મળી રહે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો કન્ટિન્યુ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના ખાસ તબક્કાનું બીજું શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે મિત્રો. જીકાસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અહીંયા આ શેડ્યુલ મૂકવામાં આવ્યું હતું મિત્રો. જેમાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો જે સ્ટેજ છે તેમાં રજીસ્ટ્રેશન રાઉન્ડ રહેવાનો છે, જે 14 તારીખથી ચાલુ થવાનો છે અને 21 તારીખ સુધી રહેવાનો છે. 14/7 થી 21/7 દરમિયાન જે છે રજીસ્ટ્રેશન રાઉન્ડ રહેવાનો છે મિત્રો. તો મિત્રો, આ રજીસ્ટ્રેશન રાઉન્ડ કોના માટે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ જે છે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય, તેમને કોઈ પણ જાતનું જે છે કોલેજમાં ફોર્મ ભર્યું જ નથી, અથવા તેમને અગાઉ જે છે તારીખની ખ્યાલ ના હોવાના કારણે જે ફોર્મ ભરવાનું રહી ગયું હોય, તો ત્યાં વિદ્યાર્થીઓ જે સંપૂર્ણ ફોર્મ જે છે 14 થી 21 તારીખ દરમિયાન જે છે ભરી શકશે મિત્રો. જેમાં ક્વિક રજીસ્ટ્રેશન કરવું, લોગિન કરી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. 300 રૂપિયા જે રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે મિત્રો, જે પણ વિદ્યાર્થીઓને બાકી રહી ગયું ફોર્મ ભરવાનું તેમના માટે. ત્યારબાદ શૈક્ષણિક માહિતી ભરવાની રહેશે. યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ પસંદગી કરી તમારી અરજીને ચેક કરીને જીકાસ પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે મિત્રો. એટલે તમારે યુનિવર્સિટી કોલેજ સિલેક્ટ કરવાની રહેશે અને મુખ્ય વિષયની જે પસંદગી કરીને જીકાસ પોર્ટલ પર સબમિટ કરી શકશો મિત્રો. 14 થી 21 તારીખ દરમિયાન જે પણ વિદ્યાર્થી બાકી રહી ગયા ફોર્મ ભરવાનું, તો તે વિદ્યાર્થીઓ જે છે અપ્લાય કરી શકે છે 14 થી 21 તારીખ દરમિયાન. ત્યાર પછી કોઈ પણ જાતનું જે છે આગળ ચાન્સ આપવામાં આવશે નહીં. આ આખરી ચાન્સ રહેવાનો છે. તો જે પણ વિદ્યાર્થી બાકી રહી ગયું હોય અને તમારા મિત્રોમાં પણ કોઈ બીને જો બાકી રહી ગયું હોય તો તેમને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તેમને સંપૂર્ણ જે માહિતી મળી રહે મિત્રો. ત્યારબાદ અગાઉના તબક્કામાં સબમિટ કરેલી અરજીની વિગતમાં સુધારા માટે 17/7 થી 21/7, એટલે કે જો તમારે આગળ તમે અરજી કરેલી છે તેમાં તમે કોઈ પણ જાતના સુધારા વધારા કરવા માંગતા હોય તો તે સુધારા વધારા જે છે તમે 17 થી 21 તારીખ દરમિયાન જે છે કરી શકો છો મિત્રો. એટલે કે તમારે જો કોઈ નામમાં ગડબડ હોય, અથવા તો તમારે સરનેમમાં ભૂલ હોય, અથવા તો કોઈ પણ જાતના જો ડોક્યુમેન્ટ ખૂટતા હતા અને તે વખતે જે તમે અપલોડ કર્યા નહોતા અને આ વખતે જે તમારે ડોક્યુમેન્ટ આવી ગયા છે, તો તેની વિગત તમારે જો ફિલ કરવી હોય તો તે તમે કરી શકો છો મિત્રો. 17 થી 21 તારીખ દરમિયાન જે તમારે આગળની અરજી હતી તેમાં સુધારા વધારા કરી શકો છો મિત્રો. તેમાં તમારે ઓનલાઈન કોઈ ક્ષતિના કારણે, એટલે કે કોઈ ભૂલના કારણે કોલેજ દ્વારા જે તમારી પ્રવેશ પ્રક્રિયાને રદ કરી દેવામાં આવે, અથવા તો યુનિવર્સિટી કોલેજના પ્રોગ્રામના મુખ્ય વિષયની ચોઇસમાં બદલવા ઈચ્છતા હોય તો ત્યાં વિદ્યાર્થીઓ પણ જે છે 17 થી 21 તારીખ દરમિયાન જે પોતાની ચોઇસ ફિલિંગમાં પણ ફેરફાર કરી શકે છે, અને તેમને કોર્સ બદલવો હોય તો પણ તે કોર્સ પણ બદલી શકશે, અને તેમને વિષય ચેન્જ કરવા હોય તો તે વિષય પણ ચેન્જ કરી શકશો મિત્રો. 17 થી 21 તારીખ દરમિયાન જે તમે સુધારા વધારા કરી શકશો આગળની અરજીમાં. ત્યાર પછી વેરિફિકેશન રાઉન્ડ, જેમાં 14/7/2025 થી 22/7/2025 દરમિયાન જે વેરિફિકેશન રાઉન્ડ રહેવાનો છે મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓ અગાઉ પણ જે વેરિફિકેશન કરવાનું બાકી રહી ગયું હતું તેવા વિદ્યાર્થીઓ પણ જે આ તારીખ દરમિયાન જે વેરિફિકેશન કરાવી શકશે મિત્રો. તો આ વેરિફિકેશન રાઉન્ડ શું છે, તો કેટલાક વિદ્યાર્થીઓ જો ખ્યાલ ન હોય તો વેરિફિકેશન રાઉન્ડમાં જે તમે ઓનલાઈન અરજી કરી છે તે અરજીની જે પ્રિન્ટ લઈ અને તમારે જે કોલેજમાં જવાનું રહેશે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને સાથે. અને તમારે ક્યાં જવાનું રહેશે, વેરિફિકેશન સેન્ટર કયા કયા છે તમારા આસપાસના, તો જો તે જાણવું હોય તો તમારે ડિસ્ક્રિપ્શનમાં એક મેં લિંક મૂકી છે, ત્યાંથી તમે જે છે તમારા નિયરેસ્ટ જે વેરિફિકેશન સેન્ટર હોય તેની મુલાકાત લઈ શકો છો મિત્રો. હું ડિસ્ક્રિપ્શનમાં જે વેરિફિકેશન સેન્ટરની જે લિસ્ટ નાખી દઈશ મિત્રો, ત્યાંથી તમે જે વિઝિટ કરી શકો છો મિત્રો. ત્યાર પછી અહીંયા લખ્યું છે ઓનલાઈન અરજીમાં જે અસલ પ્રમાણનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટરે કરવાનું રહેશે મિત્રો. ત્યાર પછી જે ટેકનિકલ પ્રોસેસ, જેમાં કંઈ કામ રહેવાનું નથી આપણું. ત્યાર પછી ખાસ પ્રવેશ રાઉન્ડ 1નું મેરિટ જે જાહેર થવાનું છે તે 24 થી 25 તારીખ દરમિયાન થવાનું છે.
તો આ રાઉન્ડ કઈ રીતે ચેક કરો, તમારું ઓફર લેટર કઈ રીતે ચેક કરો, તેના પણ અગાઉ મેં વિડીયો બનાવી દીધેલા છે, તો પણ તમને ટૂંકમાં સમજાવી દઉં છું. તો આ તારીખ દરમિયાન જે તમારે લોગિન કરવાનું રહેશે જીકાસ પોર્ટલ પર, અને ત્યાં તમારે ઓફરના સેક્શન ઉપર જોવાનું રહેશે કે તમને કોઈ પણ જાતની ઓફર આવી છે કે નહીં. જો તમને કોઈ પણ જાતની ઓફર આવી હશે તો તમને વોટ્સઅપ દ્વારા પણ જીકાસ દ્વારા મેસેજ કરી દેવામાં આવશે, અથવા તો કોલ પણ કરી દેવામાં આવશે કોલેજ દ્વારા કે તમને ઓફર મળી છે તેમની કોલેજ તરફથી, તો તમે જલ્દથી તકે એડમિશન લઈ લો મિત્રો. ત્યાર પછી મિત્રો ઓફર લેટરને કન્ફર્મ કરીને ઓફર લેટરની પ્રિન્ટ લઈને જે છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને કોલેજમાં જવાનું રહેશે. ત્યાર પછી કોલેજની જે રેગ્યુલર ફી હોય તે ફી ભરીને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમારું જે એડમિશન ફાઇનલ થઈ જશે મિત્રો કોલેજમાં. ત્યાર પછી પ્રવેશ રાઉન્ડ 2 છે, 3 છે, 4 છે અને 5 છે, એટલે કે 5 રાઉન્ડ સુધી આ પ્રવેશ રાઉન્ડ રહેવાના છે મિત્રો. જેમાં 26 તારીખે બીજો રાઉન્ડ છે, 28 તારીખે ત્રીજો રાઉન્ડ છે અને 29 તારીખે ચોથો અને 30 તારીખે જે 5મો રાઉન્ડ છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ એક ખૂબ સારા સમાચાર છે. જે પણ વિદ્યાર્થીઓ જે ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય અથવા તો પોતાની અરજીમાં જે સુધારા વધારા કરવા માંગતા હોય અથવા ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવા માંગતા હોય તો ત્યાં વિદ્યાર્થીઓ માટે સારા એવા સમાચાર છે. ગઈકાલના વિડીયોમાં ઘણા એવા વિદ્યાર્થીઓને કોમેન્ટો આવતા હતા કે તેમને ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા કરવા છે, તો તે થઈ શકશે કે નહીં થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા કરવા હોય તો તમારા માટે આખરી તક છે, અને જે પણ વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તેમના માટે પણ આ લાસ્ટ ચાન્સ છે. તો જલ્દી તકે પોતાનું ફોર્મ ભરી દો અને પોતાનું એડમિશન જે કોલેજમાં કન્ફર્મ કરાવી લો. અને જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય મિત્રો, તો નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપ પર તમે મેસેજ કરી શકો છો. તમને મિનિમમ ચાર્જમાં જે છે તમારું ફોર્મ વ્યવસ્થિત રીતે જે છે ભરી આપવામાં આવશે મિત્રો. તમે હાઈ કરીને વોટ્સઅપ પર મેસેજ કરજો, ત્યારબાદ લખજો કે કોલેજ એડમિશન ફોર્મ ફિલઅપ માટે, અને તમને જે ડોક્યુમેન્ટની લિસ્ટ મોકલી દેવામાં આવશે કે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે. તમે જે ડોક્યુમેન્ટ ઓનલાઈન મોકલી દેશો ત્યારબાદ જે તમારું સંપૂર્ણ ફોર્મ ભરી દેવામાં આવશે મિત્રો. તો તમે ઘરે બેઠા જે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો તમે મેસેજ કરી શકો છો મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં જો તમને કોઈ પણ જાતની હેલ્પ થઈ હોય તો તમને ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક કરવાનો ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આ વિગતે માહિતી મળી રહે કે ખાસ તબક્કાનું બીજું શેડ્યુલ જાહેર થઈ ગયું છે અને નવા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અથવા તો વેરિફિકેશન કરાવવું તો પણ શરૂ થઈ ગયું છે, અથવા સુધારા વધારા કરવા હોય તો તે પણ હવે થઈ શકશે મિત્રો. તો જે પણ તમારા મિત્રોને ખબર ન હોય તો તેમને વિડીયો આ શેર કરી દેજો, જેથી કરીને તેમને માહિતી મળી રહે મિત્રો. તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.